વિદ્યાર્થી મિત્રો, મજામાંને આપણે ધોરણ 3નું અંગ્રેજી છે. તો ગયા લેક્ચરની અંદર આપણે બધા યંગ વન્સ એટલે કે બધા આપણે સ્પેલિંગ જોયા હતા. તો આજે આપણે આગળના પેજથી ભણીશું. એકવાર સ્પેલિંગનું આપણે રિવિઝન કરી લઈએ. KITTEN કિટન એટલે બિલાડીનું બચ્ચું. PUPPY પપ્પી એટલે ગલુડિયું. DUCKLING ડકનેક એટલે બતકનું બચ્ચું. CHICKEN ચિકન એટલે મરઘીનું બચ્ચું. CALF કાફ એટલે વાછરડું. KID કીડ એટલે બકરીનું બચ્ચું. LAMB લેમ એટલે ઘેટાનું બચ્ચું. FOAL ફોલ એટલે વછેરું. CUB કબ એટલે સિંહનું બચ્ચું. PIGLET પિગ્નેટ એટલે કે ભૂંડનું બચ્ચું. આપણે એ બધું આપણે આ લેક્ચરની અંદર તમે બધા સ્પેલિંગ પણ પાકા કહી રહ્યા છે. કર્યા હતા તમે બધા સ્પેલિંગ. મેં તમને 5 વાર લખવાના આપ્યા હતા અને પાકા કરવાના આપ્યા હતા. હવે જુઓ, ચિત્ર જોવાનું અને બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્યથી તમારે બનાવવાનું છે. તો જુઓ તમે ઉપર આપણને કેટ, કાવ, હોર્સ, ડોગ, લાયન, શીપ, હેન, ગોટ, ડક અને પીગ. પછી નીચે જુઓ તો આપણને આપ્યા છે કિડ, ચિકન, પપ્પી, લેમ્બ, ડકનેક, કિટન, પિગલેટ, ફોલ અને કપ. તો એ રીતના આપણે વાક્ય આપણે બનાવવાનું છે. એન્ડ વડે આપણે વાક્ય બનાવવાનું છે. તો કે જુઓ તમે, અ ડોગ એન્ડ અ પપ્પી. તો આપણને સરસ રીતે આપણે આખું વાક્ય બનાવ્યું છે. અ ડોગ એન્ડ અ પપ્પી. તો કે આપણે જોયું તે રીતના. તો કે ડોગ અહીંયા છે અને પપ્પી અહીં. પછી જો વાછરડું અને ગાય. તો અંગ્રેજીમાં ગાયને શું કહેવાય? તો કે કાવ. અ કાવ એન્ડ એના બચ્ચાને આપણે શું કહીશું? આપણે બધાએ પાકું કર્યું છે, તમને યાદ હશે. કાફ. શું કહેવાનું? કાફ. તો આખું આપણે વાક્ય બનાવશું. અ કાવ એન્ડ અ કાફ. અ કાવ એન્ડ અ કાફ. પછી જુઓ તો કે ભૂંડ અને ભૂંડનું બચ્ચું. તો એના વિશે જોશું. તો કે અ પીગ. એને શું કહીશું આપણે? પીગ. અને પિગલેટ. તો આપણે એનો સરસ રીતે બનાવશું. અ પીગ એન્ડ અ પિગલેટ. બરાબર? આ રીતના આખું વાક્ય બનાવવાનું છે. પછી જુઓ તો કે અ હેન એન્ડ ચિકન. મરઘી અને મરઘીનું બચ્ચું. તો કે મરઘી અહીંયા છે, એનું બચ્ચું ક્યાં છે? તો કે અહીંયા ચિકન. શું કહીએ આપણે એને? ચિકન કહીએ. તો કે અ hen and a chicken. તો આ રીતના તમારે બનાવવાનું છે વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો સિંહ અને સિંહનું બચ્ચું. તો આપણે સિંહના બચ્ચામાં આપણે બધા જોઈએ કે કઈ રીતના છે. તો કે આપણે જુઓ, આપણે 4 પ્રશ્નના જવાબ લખ્યા છે. હવે આપણે આગળ જોઈએ તો કે આખું વાક્ય આપણે બનાવવાનું છે.
તો કે અ લાયન. સિંહને અંગ્રેજીમાં શું કહીશું? લાયન. અ લાયન. એન અ સિંહના બચ્ચાને આપણે શું કહીએ? કબ. CUB કબ. જો અહીંયા લખું CUB. અ લાયન એન્ડ અ કબ. તો કે સિંહ અને સિંહનું બચ્ચું. આપણે બધા જોઈ શકીએ છીએ કે સિંહ અને સિંહનું બચ્ચું. હવે એનું પછીનું જુઓ તો કે ડક. ડક એટલે બતક અને બતકનું બચ્ચું. તમે બધા જોઈ શકો છો કે બતકના બચ્ચું. તો આપણે પહેલાં એનું આખું વાક્ય બનાવશું. અ ડક. ડક એટલે બતક. DUCK ડક. એન અ ડકનિક. ડકનિક એટલે શું થશે? તો કે બતકનું બચ્ચું. અ ડક એન્ડ અ ડકનિક. ડકનિક એટલે કે બતકનું બચ્ચું. પછી જુઓ તો કે ઘોડો અને ઘોડાનું બચ્ચું. ઘોડો આપણને આપ્યો છે, એનું બચ્ચું આપ્યું. ઘોડાને આપણે શું કહીશું? હોર્સ. અને એના બચ્ચાને આપણે શું કહીએ છીએ? ફોલ. તો કે આપણે વાક્ય આખું બનાવશું. A horse and a foal. પછી બિલાડી અને બિલાડીનું બચ્ચું. તો કે બિલાડીને આપણે શું કહીએ છીએ? કીટ. અ કીટ એન્ડ બિલાડીના બચ્ચાને આપણે શું કહેતા હતા? તો કે કિટન. KITTEN. અ કેટ એન્ડ અ કિટન. તો કે આ રીતના તમારે બધાએ લખવાનું રહેશે. જો હવે તમે બધા જોઈ શકો છો તો કે આપણને શું કીધું છે? બકરી અને બકરીના બચ્ચું. તો આપણને બધા યાદ કરીશું. આપણે અંગ્રેજીમાં બકરીને શું કહેતા હતા? ગોટ. તો કે અ ગોટ. એન્ડ અ બકરીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? યાદ કરો જલ્દી જલ્દી. તો કે કીડ કહેવાય. શું કહેવાય? કીડ. KID કીડ. પછી ઘેટું. તો કે આપણે ઘેટા અને ઘેટાનું બચ્ચાનું જોઈએ. ચાલો આપણે તો કે ઘેટાને આપણે અંગ્રેજીમાં શું કહીએ? શીપ. અ શીપ એન્ડ અ ઘેટાના બચ્ચાને આપણે શું કહીએ છીએ? લેમ. LAMB લેમ. બરાબર. તો આ રીતના તમારે વાક્ય સી બનાવવાના છે. તો આ રીતના તમે બધા લખી નાખજો. પછી જો જોડકા જોડવાના કીધા છે. આપણે બધાએ જોડકા જોડવાના છે. બકરીનું બચ્ચું છે, ઘેટાનું બચ્ચું, સિંહનું બચ્ચું, પછી ગલુડિયું. એ રીતના આપણને આપ્યું છે, એ રીતના આપણે જોડીશું. તો પેલું આપણને બકરીનું બચ્ચું આપ્યું. તો કે બકરીના બચ્ચાને શું સ્પેલિંગ થાય? કીડ. KID કીડ એટલે બકરીનું બચ્ચું. તો આપણે તેની સાથે જોડીશું. પછી લેમ્પ. લેમ્પ એટલે કે કેનું? ઘેટાનું બચ્ચું. તો આપણે તેની સાથે જોડીશું લેમ્પ. બરાબર. પછી સિંહનું બચ્ચું આપ્યું. સિંહના બચ્ચાને શું કહીએ આપણે? કબ. CUB કબ. પછી
કૂતરું છે. ગલુડિયું એને આપણે શું કહીએ? પપ્પી. PUPPY. પપ્પી એટલે ગલુડિયું. તો ક્યાં છે લખેલું? તો અહીંયા. પછી તો કે કેનું બચ્ચું છે? મરઘીનું બચ્ચું. એને આપણે શું કહીએ છીએ? ચિકન. CHICKEN. ચિકન એટલે કે મરઘીનું બચ્ચું. તો આ પાઠ આપણે આખો પૂરો કર્યો. હવે બાજુમાં જોઈએ આપણે બધા. તો ચાલો પહેલાં આપણને આપણું વાછરડાને આપણે શું કહીએ? કાફ. CALF. કાફ. બરાબર. પછી વછેરું છે, ઘોડાનું બચ્ચું. તો એને આપણે શું કહીએ? ફોલ. FOAL. ફોલ. પછી તો કે ભૂંડનું બચ્ચું. એને શું કહીએ આપણે? પિગલેટ. PIGLET. પિગલેટ એટલે ભૂંડનું બચ્ચું. પછી જો કે કેનું બચ્ચું છે? તો કે બતકનું બચ્ચું છે. તો કે એને આપણે શું કહીશું? DUCKLING. ડકનિક. પછી કીટણ. KIITEN. કીટણ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમે બધા આ રીતના તમે અંગ્રેજીમાં પૂરી નાખજો. જો પાછળ ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાવાની છે. તમારે બધાએ ચિત્રની અંદર રંગ પૂરાશે. મેરી હેડ અ લિટલ લેમ્બ, લિટલ લેમ્બ, લિટલ લેમ્બ. Mary had a little lamb. Its fleece was white as snow. Everywhere that Mary went, Mary went, Mary went. Everywhere that Mary went, the lamb was used to go. It follows her to school one day, school one day, school one day. It followed her to school one day, which was against the rules. It meant the children life and play, life and play, life and play. It made the children life and play to see a lamb in school. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ યુનિટ પૂરું કરીએ છીએ. તમે બધા સાથે સાથે પૂરતા રહેજો અને સ્પેલિંગ પણ પાકા કરતા રહેજો. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ.